નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે કરબલાના શહીદ હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 વફાદાર સાથીદારોની યાદમાં શ્રદ્ધા, આસ્થા અને અકીદતનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાના જુલુસ યા હુસૈનના ગગનભેદી નારા વચ્ચે નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। મોહરમ માત્ર એક તહેવાર નથી, પરંતુ સત્ય, ન્યાય, ધીરજ અને બલિદાનની અમર ગાથાની યાદ અપાવતો પવિત્ર અવસર છે। કરબલાની ભૂમિ પર ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈને પોતાના પરિવારજનોને અને 72 વફાદારો સાથીદારો સાથે અસત્ય અને અત્યાચાર સામે મસ્તક ન ઝુકાવી શહાદત વહોરી હતી। આ બલિદાન આજે પણ સમગ્ર માનવજાત માટે સત્યના માર્ગે અડગ રહેવાનો સંદેશ આપે છે। ભરૂચ જિલ્લામાં મોહરમ નિમિત્તે શહેર સહિત વિવિધ વિસ્તારોમાં સુંદર અને કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા। યા હુસૈનના નારા અને નોહાખાની વચ્ચે તાજિયાના જુલુસ નીકળ્યા હતા। શહેરના કતોપુર બજાર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને શ્રદ્ધાપૂર્વક કરબલાના શહીદોને ખિરાજ-એ અકીદત અર્પણ કરી હતી। સમગ્ર જુલુસ દરમિયાન ભાઈચારા, શાંતિ અને ધાર્મિક સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શ્રદ્ધા, શિસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મોહરમ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા હતા।